વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ ભાગ 11. તમે લોકો વર્ગમૂળવાળી સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ શીખી ચૂક્યા છો. કેવી સંખ્યાઓ તમે શીખ્યા છો? તો વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5. એ જ રીતે તમે આગળ વધતા હો તો વર્ગમૂળમાં 7. એ બધાનું જ તમે સંખ્યા રેખા પર નિરૂપણ કરેલું છે. એમાં માત્ર તમે જે પરીક્ષામાં પૂછાય છે એવા છે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 5. પરંતુ ક્યારેક તમને પોઈન્ટવાળી સંખ્યાઓ પૂછાઈ જાય કે વર્ગમૂળમાં 2.5નું નિરૂપણ કરો, તો તમે કઈ રીતે કરી શકો? તો એના માટે આજે આપણે રચના શીખવાની છે. તો હું અહીં એક ઉદાહરણ લઉં છું. કે વર્ગમૂળમાં 3.5નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. હવે આની જે મેથડ છે કે કઈ રીતે નિરૂપણ કરવું એ હું અત્યારે તમને સમજાવું છું. પણ આ ગણતરી કેવી રીતે આવી? તો એ પાયથાગોરસના પ્રમેય પરથી આવેલી છે. પાયથાગોરસના પ્રમેય પરથી એની ગણતરી આવેલી છે, જે તમને બતાવવાની નથી. તમારે માત્ર રચના જ દોરવાની છે. એ ગણતરી તમને સમજવા માટેની છે, એટલે હું તમને અહીં નથી બતાવતી. કારણ કે જે સમજાવવા માટે મેં કરેલું હોય છે, છોકરાઓ એ પણ મને હોમવર્કમાં આપે છે. હું તમને અહીંયા સંખ્યા રેખા કઈ રીતે દોરવી માત્ર એ જ સમજાવું છું. તો અહીં ધ્યાન આપજો કે સૌ પ્રથમ 3.5 તમને બતાવવાનું છે. વર્ગમૂળમાં 3.5. તો સૌ પ્રથમ તમને જે સંખ્યા આપેલી છે એ સંખ્યાના માપનું રેખાખંડ દોરવાનું. સંખ્યા રેખા ઉપર જ તમારે એનું રેખાખંડ દોરવાનું. તો ચલો હું દોરું છું, ધ્યાન આપજો. ચાલો, મેં અહીં સંખ્યા રેખાને આગળ વધારી છે, પરંતુ એ બી પાસેથી મેં સંખ્યા રેખા લીધી નથી. એ બીનું મેં માપ લીધું છે 3.5. એટલે કે તમને જે માપ આપેલું છે એ જ માપ આપણે લેવાનું રહેશે. ત્યારબાદ આપણું નેક્સ્ટ સ્ટેપ છે કે બી પાસેથી એક એકમ લંબાઈ આપણે દોરવાની છે. આ માપ આપણે સેમીમાં લીધેલું છે, એટલે અહીં પણ આપણી એકમ લંબાઈ આવશે સેન્ટીમીટરમાં. તો હવે 1 સેમીના માપનું બિંદુ સી લેવાનું છે. પણ ક્યાંથી? તો બિંદુ બી પાસેથી. જોજો, આ તમને જે 3.5નું મળે છે એ પછી 1 સેમીનું બિંદુ લેવાનું છે. તો એ 1 સેમીનું બિંદુ આવે 4.5. તો આ 4.5 જે મળે છે, એટલે કે જે 1 સેમી તમારું માપ છે એને હું નામ આપું છું સી, અને અહીંયા હું લખું છું 1. બરાબર? એટલે એ 1 સેમીનું આપણે દોરેલું છે. હવે આપણો જે મોટો રેખાખંડ મળ્યો એ અને સી, આ એ અને સીનું લંબ દ્વિભાજક દોરવાનું છે. તો લંબ દ્વિભાજક દોરતા તમને આવડતું હશે. આ લંબ દ્વિભાજક તમે ધોરણ 8ની રચનામાં શીખી ગયા છો કે કોઈ એક રેખાખંડનું લંબ દ્વિભાજક દોરો, કે 6 સેમીના માપનું રેખાખંડનું લંબ દ્વિભાજક દોરો. તો પણ એક વખત હું રિપીટ કરું છું, ધ્યાન આપજો. સૌ પ્રથમ તમારે અડધા કરતાં જે રેખાખંડ આપેલું છે એના અડધાથી વધારેનું માપ લેવાનું. શેમાં? તો પરિકર ઉપર. એ માપ લીધા બાદ તેની એને કેન્દ્ર લઈ ઉપરની અને નીચેની તરફ ચાપ આપવાની. ત્યારબાદ સીને કેન્દ્ર લઈ ઉપરની અને નીચેની તરફ ચાપ આપવાની અને બંને રેખાખંડને જોડી દેવાના.
બંને રેખાખંડને બંને ચાપના જે બિંદુઓ છે એને જોડી દેવાના. તો એ બંને રેખાખંડ જ્યાં છેદશે એ થશે એનું મધ્ય બિંદુ. બરાબર, હું અહીં દોરું છું એટલે તમે યાદ આવી જશે. જો આ પરિકર છે. હવે એવું કીધું છે કે પહેલાં આપણને જે રેખાખંડ આપેલું છે એનાથી અડધાથી વધારેનું માપ લેવાનું. તો અડધાથી વધારેનું માપ દેખાય છે. એવું હોય તો તમે એ અને બી જેટલું પણ લઈ શકો. એનું માપ છે અડધાથી વધારે હોવું જોઈએ. ત્યારબાદ એને કેન્દ્ર લઈ ઉપરની તરફ ચાપ મારો તેમજ નીચેની તરફ ચાપ મારો. સીને કેન્દ્ર લઈ ઉપરની તરફ ચાપ મારો, નીચેની તરફ ચાપ મારો. હવે આ બંને જે બિંદુ મળે છે એને જોડી દો અને આ જે જોડતું રેખાખંડ જ્યાં પણ છેદશે એ છેદ બિંદુ આપણું મધ્ય બિંદુ થશે. તો ચાલો જોઈએ. આ થઈ ગયું રેખાખંડનો દ્વિભાજક. હવે આપણે જોવાનું છે કે ઓને કેન્દ્ર લઈ એ જેટલી ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ દોરવાનું છે. અર્ધવર્તુળ દોરાઈ જાય છે એ ક્યાં છેદશે? આપણને સી પાસે છેદશે. બરાબર, હવે તમે પરિકર લો એ એકદમ ટાઈટ લેજો. લૂઝ પરિકર હશે તો તમારું બરાબર આવશે નહીં. ચલો, હવે આપણે બી બિંદુમાંથી લંબ દોરવાનો છે. તો એ તમે અહીં ડાયરેક્ટ પણ દોરી શકશો. તો બી બિંદુમાંથી લંબ દોરવાનો છે એટલે કે તમે આ રીતે એનો લંબ છે એ દોરી શકો છો. એ અર્ધવર્તુળને જ્યાં છેદે ત્યાં ડી નામ આપો. આ લંબ દોર્યો છે તેમજ જ્યાં છેદે છે ત્યાં ડી નામ આપ્યું છે. તો હવે તમે જોઈ શકો છો કે હું આ લાઈન જોડું તો મને અહીં કાટકોણ ત્રિકોણનું માપ મળે. કાટકોણ ત્રિકોણનું માપ મને મળે છે તો હું આ બાજુનું માપ શોધી લઉં અને આ જે માપ છે એ વર્તુળની ત્રિજ્યા છે. તો વર્તુળની ત્રિજ્યા એ તો આપણે લીધી છે. શું લીધી છે? તો 4.1/2. બરાબર, તો એટલે તમને આ માપ મળી જશે, આ માપ મળી જશે. તો આ બંને માપમાંથી એટલે કે મોટામાંથી નાનાનો વર્ગ બાદ કરશો તો તમને બીડીનું માપ છે એ મળી જાય. હવે આની જનરલ ગણતરી એક્સના સ્વરૂપની ગણતરી તમને સમજૂતીમાં આપેલી છે, પરંતુ એની તમારે ક્યાંય ઉલ્લેખ કરવાનો નથી. એ માત્ર ને માત્ર તમારા સમજણ પૂરતું જ આપેલું છે. હું તમને ડાયરેક્ટ કહું છું કે આ જે બી અને ડી છે એનું માપ તમને વર્ગમૂળમાં 3.5 જેટલું મળે છે. આ બધી જ ગણતરી બાદ તમારું જે આ માપ આવે છે એ આવે છે વર્ગમૂળમાં 3.5. ચલો, હવે આ બી અને ડી જેટલું માપ લઈ સંખ્યા રેખા ઉપર ચાપ દોરો. તમે કોઈ પણ એક નામ આપેલું ડી આપેલું છે તો આ થશે ઈ અને આ બિંદુ જે થશે સંખ્યા પરનું એ થશે વર્ગમૂળમાં 3.5. બરાબર, ચલો હવે અહીં આ રચના પૂરી થાય છે. અહીં
આ રચના પૂરી થાય છે. હવે હું તમને માત્ર ને માત્ર સમજૂતી આપું છું, એનો ઉલ્લેખ તમારે કરવાનો નથી. ચલો સમજૂતી આપણે જોઈએ. હવે આ સમજૂતી હું તમને એક્સના સ્વરૂપમાં આપીશ, તમે બીજા બધા માટે ચેક કરી શકો છો. હવે ધારો કે વર્ગમૂળમાં એક્સનું તમારે સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે. વર્ગમૂળમાં એક્સનું લખી દઉં સમજૂતી, બરાબર, કે આ વર્ગમૂળમાં 3x જે છે એ આપણે આ માપને શા માટે આપેલું છે. હવે વર્ગમૂળમાં એક્સનું જ્યારે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે ત્યારે આપણે શું કરીએ છીએ, x+1 જેટલી સંખ્યા રેખા લઈએ છીએ. મતલબ પહેલાં વર્ગમૂળમાં 3.5 લેવાનું છે તો આપણે 3.5ની રચના કરી, એટલે કે x લીધું. એના પછી 1 સેમીનું બીજું આપણે માપ લીધું, એટલે આ આખું માપ છે એ કેટલું થઈ ગયું, x+1, બરાબર. તો હવે આપણે ત્યારબાદ શું કર્યું, આપણે મધ્યબિંદુ લીધું. મધ્યબિંદુ લીધું એટલે કે આ આખા માપનું અડધું મળે ને, એટલે કે આ OA અને OC એનું માપ તમને શું મળે, OA અને OC નું માપ તમને શું મળશે, x+1/2 જેટલું મળશે ને. તો ત્રિજ્યા OA બરાબર OC બરાબર તમને મળે છે x+1/2. હવે મને જે માપ શોધવું છે એ માપ શોધવું છે OB. હવે OBનું જે માપ મને શોધવું છે તો હું OBના માપ શોધવા માટે હું આખું જે AB એટલે કે જે x લીધેલું છે એ અને ત્યારબાદ એમાંથી OA જેટલું માપ બાદ કરી દઉં તો મને આ વાળું માપ મળશે OBનું. કે હવે OB બરાબર AB માઇનસ OA, આ આપેલું છે x અને આ આપેલું છે આપણી પાસે x+1/2. લસા લેશું તો આ મળશે 2x માઇનસ x, આ થઈ જશે પ્લસ માઇનસ માઇનસ. ચલો 2x માઇનસ x, x-1/2 મળશે આ વાળું માપ. એટલે હવે તમારી પાસે ત્રિકોણ માટેના 3 માપ છે એ મળી ગયા, 2 માપ છે મળી ગયા. આ છે એ વર્તુળની ત્રિજ્યા થશે, તો વર્તુળની ત્રિજ્યા અને બરાબર આપણે OD પણ લખી શકીએ. ત્યારબાદ તમારી પાસે OBનું માપ પણ મળી ગયું, તો હવે તમે BDનું માપ શોધી શકો છો. તો ચાલો કે ત્રિકોણ OBD માટે આપણે પાયથાગોરસનો પ્રમેય લગાવીશું. તો પાયથાગોરસનો પ્રમેય થશે ODનો વર્ગ બરાબર OBનો વર્ગ પ્લસ BDનો વર્ગ. હવે આપણને શોધવાનું છે BDનો વર્ગ. તો BDના વર્ગની સૂત્રનું કરતા બનાવીએ તો આ જે OB છે એ આ સાઈડ જશે, માઇનસ થઈ જશે. તો BDનો વર્ગ બરાબર ODનો વર્ગ માઇનસ OBનો વર્ગ. ચલો OD આપણને મળેલું છે x+1/2 આખાનો વર્ગ અને OB છે x-1/2 આખાનો વર્ગ. ચલો આ xનો વર્ગ પ્લસ 2x પ્લસ 1 અને છેદમાં 4 માઇનસ છે, હું પહેલાં કૌંસમાં લખું છું કે xનો વર્ગ માઇનસ 2x પ્લસ 1/4. હવે લસા મતલબ છેદ સરખા છે તો આપી દઈશું, કૌંસ ખુલશે, નિશાની બદલશે. પ્લસ માઇનસ કેન્સલ, પ્લસ માઇનસ કેન્સલ. હવે આવી ગયું 4x/4. ઓકે, આ જે BD જે છે
આ મળે તમને છે BDનો વર્ગ, તો BDનો વર્ગ બરાબર મળ્યું x, તો વર્ગમૂળમાં BD બરાબર શું મળે? વર્ગમૂળમાં x મળે, અને આપણે વર્ગમૂળમાં x જ સંખ્યા રેખા ઉપર બતાવવાનું છે, તો તમે આને ડાયરેક્ટ વર્ગમૂળમાં 3.5 કહી શકો. આ માત્ર ને માત્ર સમજૂતી છે કે મેં આને વર્ગમૂળમાં 3.5 શા માટે કહ્યું. આ સમજૂતી તમને સમજવા પૂરતી જ છે, ક્યાંય પણ આનો ઉલ્લેખ કરવાનો નથી. નિરૂપણ કરવાનું કહે તો માત્ર ને માત્ર તમારે આટલું જ કરવાનું રહેશે. બરાબર? ચલો હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 3 જે બાકી છે. સ્વાધ્યાય 1.5 દાખલા નંબર 3. એ દાખલો એકદમ નાનો છે. ચલો હવે તમને એવું કહ્યું છે કે યાદ કરો કે પાઈને એક વર્તુળના પરિઘ C અને તેનો વ્યાસ Dના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કે પાઈ બરાબર C/D તે વિરોધાભાસી છે, કારણ કે એ અસમય સંખ્યા છે. તો આ વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે લાવશો? અહીં જેટલો લાંબો અને ગૂંચવાયેલો ભરે પ્રશ્ન આપેલો છે એ પ્રશ્નમાં કાંઈ જ નથી, એનો જવાબ એકદમ સહેલો છે. અહીં ધ્યાન આપો. પહેલાં તો હું તમને C અને D સમજાવી દઉં. વર્તુળનો પરિઘ 2πr અથવા πd, આ 2r એટલે કે વ્યાસ થશે, અને વ્યાસ બરાબર D અથવા તો 2r. તો હવે આપણે લખીએ કે 2πr/2r, તો આ કેન્સલ થઈ જાય, એટલે આના બરાબર તમને મળે છે પાઈ. તો આ પાઈ મળે છે તો એવું કહે છે કે આ તો વિરોધાભાસ છે, કારણ કે પાઈ છે એક અસમય સંખ્યા છે. તો હવે તમે યાદ કરો કે ચેપ્ટરમાં જ્યારે આપણે અસમય સંખ્યા શીખ્યા હતા ત્યારે એવું કહ્યું હતું કે પાઈની કિંમત 22/7 આપણે લઈએ છીએ, તો આ તો છે એક સમય સંખ્યા. બરાબર? આ છે એક સમય સંખ્યા, અને પાઈને આપણે કહીએ છીએ અસમય સંખ્યા. તો ત્યારે આપણે એક જવાબ આપ્યો છે કે પાઈનું મૂલ્ય આપણે જે લઈએ છીએ એ એક આસન્ન મૂલ્ય લઈએ છીએ. પાઈનું મૂલ્ય જે આપણે લઈએ છીએ એ એક આસન્ન મૂલ્ય લઈએ છીએ. એટલે કે અહીં C અને D એ કોઈ અસમય સંખ્યા નથી, એ સમય સંખ્યા જ છે. તેમજ અહીં કોઈ પણ પ્રકારનો વિરોધાભાસ પણ ઊભો થતો નથી. આ પરિસ્થિતિ એટલે સર્જાય છે કે માત્ર ને માત્ર આપણે પાઈનું આસન્ન મૂલ્ય લીધેલું છે. હવે આ જે છે એ સમજૂતી છે. પ્રશ્નના જવાબમાં આ લખવાનું નથી, આ મેં તમને સમજાવવા પૂરતું કરેલું છે. એનો જવાબ છે એ શું આવશે? તો કે અહીં વિરોધાભાસ ઊભો થતો નથી, તેમજ C અને D એ અસમય સંખ્યા નથી, કારણ કે પાઈનું મૂલ્ય આસન્ન મૂલ્ય લઈએ છીએ. બસ માત્ર ને માત્ર એનો આ જ જવાબ છે. ચલો હવે આપણે વાત કરીએ હોમવર્ક. તો સ્વાધ્યાય 1.5નો દાખલા નંબર 4 શું છે કે
વર્ગમૂળમાં 9.3નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. એટલે સૌપ્રથમ શું કરશું? 9.3ની રેખાખંડ દોરશું. ત્યારબાદ એક એકમનું રેખાખંડ દોરશું. એટલે હવે થઈ ગયું 10.3. હવે એ 10.3 રેખાખંડ તમને જે મળે છે એનો આપણે લંબ દ્વિભાજક દોરીશું. લંબ દ્વિભાજક દોર્યા પછી અર્ધવર્તુળ દોરીશું. અર્ધવર્તુળ ઉપર આપણે બી બિંદુમાંથી લંબ દોરીશું અને એ જે બી અને ડી મળે છે એ થશે તમારું વર્ગમૂળમાં 9.3. મેં આખી જ સંખ્યા રેખા અહીં તમને જણાવી દીધી છે. બસ માત્ર ને માત્ર તમારે પેન્સિલ અને પરિકર અને ફુટ્ટીનો ઉપયોગ કરી એટલે કે માપપટ્ટીનો ઉપયોગ કરી અને દોરવાની રહેશે. થેન્ક યુ.